છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ધામસિયાથી ગોધામ વચ્ચે નેશનલ હાઈવે 56 ને 4 લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે। રોડ પહોળો કરવા સાથે સાઈડમાં પ્રોટેક્શન વોલ બનાવતા ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થઈ છે। વોલ બનતા ખેતરોમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। બીજી બાજુ કેનાલ હોવાના કારણે બંને તરફથી રસ્તો બંધ થયો છે। ખેડૂતોએ માંગ કરી છે કે ખેતરમાં જવા માટે તાત્કાલિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવે। दीवाल बनावाथी अमने जवा आववानी मुश्केली कहीं भी साधन लई जवुं होय तो એટલે બધું दीवाल फेंकीने जवानुं अघરું પડે છે। અને ખેતીનો માલ લઈ જવો હોય તો શું મુશ્કેલી પડે? ખેતીનો માલ લઈ જવો તે બી મુશ્કેલી જ ને જવા આવવાની। છોટાઉદેપુર જિલ્લાના ધામસિયાથી જબુગામ સુધી 38 કિલોમીટરનો રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ તેમાં ખેડૂતોને ભારે કઠિનાઈનો સામનો કરવો પડી રહ્યો છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ ખેતરોની બાજુમાં જ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે, તેમાં ખેડૂતને ખેતરમાં જવાનો રસ્તો રાખવામાં નથી આવ્યો। હાલ તો ખેડૂતો જે છે તેઓને વાવણી કરવા માટે અને અન્ય કામગીરી માટે ખેતરમાં જવા માટે રસ્તો ના હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાલ પ્રોટેક્શન વોલ એવી રીતના બનાવવામાં આવી છે કે ખેડૂતને ના તો જવા માટેનો કોઈ રસ્તો આપવામાં આવ્યો છે। નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓએ એક તો ખેડૂતોની જમીનો એક્વાયર કરીને બીજી તરફથી તેઓને ખેતરમાં જવાનો રસ્તો પણ ના છોડ્યો, ત્યારે અહીંયા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રફીક ધણીવાલા, GSTV, છોટા।